શ્રી યમુનાજીથી મોટું દાતા કોણ? આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં 3 બહુ જ મોટા દાતા છે. એક છે શ્રી મહાપ્રભુજી, અદેય દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન. શ્રી મહાપ્રભુજીનું નામ જ છે. વાર્તા પ્રસંગમાં દમલાજીની વાર્તામાં આવે દાન બડો કે દાતા. અને ત્યારે દમલાજી પ્રશ્ન કરે છે ગુસાઈજીને. સૌથી પહેલા તો ગુસાઈજીએ પ્રશ્ન કર્યો કે તમે મહાપ્રભુજીને શું કરીને જાણો છો? ત્યારે દમલાજીએ કહ્યું કે પ્રભુ કરતા પણ અધિક કરીને માનું છું. પ્રભુ કરતા અધિક કેમ? ત્યારે સામે પ્રશ્ન કર્યો દમલાજીએ, દાન બડો કે દાતા? મોટું કોણ, દાન કે દાતા? કરોડોના ઢગલા પડ્યા હોય પણ કોઈ આપનારું ન હોય તો દાન પોતે જઈ શકે? કહ્યું દાતા મોટો છે. એમ જ શ્રીનાથજી બાબા એ દાન છે, પણ એને આપનારા દાતા શ્રી મહાપ્રભુજી છે. અને એટલા માટે હું મહાપ્રભુજીને પ્રભુ કરતા પણ અધિક જાણું છું, કારણ કે એમણે પોતાનું સર્વસ્વ અમને આપ્યું છે અને એનો આનંદ અમે લઈ રહ્યા છીએ. જો મહાપ્રભુજી પ્રગટ થઈને ન બતાવત કે કોણ નિકુંજ નાયક શ્રીનાથજી, તો અમે ક્યાં જાણવાના હતા? ઘણીવાર મને વિચાર આવે, જો મહાપ્રભુજી ભૂતલ પર પ્રગટ ન થયા હોત તો આપણે બધા શું કરતા હોત? ક્યાં જઈને ઘંટડી વગાડતા હોત, ક્યાં જઈને તેલ ચડાવતા હોત, ક્યાં જઈને દૂધ ચડાવતા હોત, ક્યાં જઈને શું કરતા હોત આપણે? પણ આ બધામાંથી કાઢી આપણને સીધી સ્વરૂપની સેવા મહાપ્રભુજી આપી. આનાથી મોટો ઉપકારી બીજો કોણ હોઈ શકે? મોટા મોટા દેવતાઓ જેને ભજે છે એને સીધો આપણો હાથ પકડાવી દીધો. આનાથી મોટો ઉપકારી કોણ હોઈ શકે? જે આત્માનું કલ્યાણ સાધી આપે ને એનાથી મોટું ઉપકારી આપણા જીવનમાં બીજો કોઈ નથી. મદદ કરનારા દુનિયામાં ઘણા મળશે, પણ આપણી આત્માનું કલ્યાણ કરનારાઓ બહુ ઓછા મળતા હોય છે. બહુ ઓછા લોકો જીવનમાં એવા મળશે કે જે તમને કહેશે હવે તો હરિભજ, હવે તો ઠાકોરજીની સેવા કર, હવે તો એક પાઠ કર, હવે તો નામ લે. અને જેની પ્રેરણાથી, જેની કૃપાથી ઠાકોરજીમાં પ્રીતિ જાગી હોય ને એનો ઉપકાર ક્યારે ભૂલવો નહીં. જેના કોઈ ને કોઈ વચનથી ઠાકોરજીની સેવા કરવા, પુણ્ય કરવા, સત્કર્મ કરવા પ્રેરણા મળી હોય, ઉત્તમ વિચાર આપનારો સૌથી મોટો ઉપકારી છે. કારણ કે મોજ મજા કરાવનારા તો દુનિયામાં ઘણા મળશે, પણ આત્માનું કલ્યાણ સાધનાર. એટલે હું તો ઘણી વાર કહું કે કોઈ એક વૈષ્ણવનો એવો સંગ રાખવો કે જે આપણને સતત લૌકિકતામાં પણ અલૌકિકતાની સુધી કરાવતા રહે. અરે તમારા ઘરમાં પણ તમે ઉતાવળે ઉતાવળે ઓફિસ જતા હોય, પાછળથી અવાજ સંભળાય ને કે સાંભળો, પગે તો લાગતા જાઓ ઠાકોરજીને, આજે એકાદશી છે. આવો અવાજ ઘરે આવે ને તો પોતાની જાતને ભાગ્યશાળી માનજો. એ પિતા રૂપે હોય, મા રૂપે હોય, પત્ની રૂપે હોય, કોઈ પણ રૂપે હોઈ શકે, પણ લૌકિક વ્યસ્તતાની વચ્ચે પણ જે ભગવાનને યાદ અપાવી દે તો પોતાને નસીબવાળા માનવું કે મારા ઘરમાં કોઈ એક એવું પાત્ર છે કે જે મને પ્રભુની સુધી કરાવી અને મારા જીવનમાં સત્કર્મ બનાવી રાખે છે. એટલે એવાનો સંગ જરૂર રાખો જે પ્રભુનું સ્મરણ કરાયા કરે. તો મહાપ્રભુજી બહુ મોટા, અદેય દાન કોઈ ના આપી શકે એવું આપનારા શ્રી મહાપ્રભુજી છે. એટલે એનો ઉપકાર ક્યારે ભૂલવો નહીં. બીજા આપણે ત્યાં ઉપકારી છે શ્રી ગુસાઈજી. કેવી કૃપા કરી છે! અને જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે, તેને પ્રગટ પદાર્થ ચારે રે, ઉપરાંત ભજન ફળ આપે રે. શ્રી ગુસાઈજી એવી કેવી કૃપા કરી છે. અને ત્રીજા આપણે ત્યાં કોઈ દાતા હોય તો શ્રી યમુના સિનાહી કો ઓર દાતા. યમુનાજીથી મોટો દાતા કોઈ નથી. યમુનાજી શું આપે છે? ભગવાન આપનારા એ મળ્યા, પણ ભાવ આપનારા ન મળે ને તો ભગવાન મળવું પણ અધૂરું કહેવાય. ભક્તિ માર્ગમાં ભગવાન કરતા પણ મોટું છે ભાવ આપનારો દાતા. કે જે ભક્તિ આપે છે. કે ભગવાન મળવું કઈ મોટી ઘટના થોડી. એ તો રાવણને મળ્યા, કંસને મળ્યા, શિશુપાલને મળ્યા, દુર્યોધનને મળ્યા. ભગવાન તો બધાને મળ્યા છે. ભગવાનને જોઈને શિશુપાલને શું યાદ આવ્યું? શ્લોકો યાદ આવે. કેમ ભગવાન મળવું જ બધું હોત તો કેવો આનંદ થઈ જવો જોઈએ. ભગવાન સામે ઉભા છે તો ગાળો યાદ આવી. કંસ હતો એને મારવાનું યાદ આવ્યું. રાવણને યુદ્ધ યાદ આવ્યું. અરે ભગવાન હતા તો હા, ભગવાન હતા, ભાવ નહોતો. એટલે આપણા માર્ગમાં ફળ યા આપણું લક્ષ્ય ભગવાન નથી. આપણા માર્ગનું લક્ષ્ય ભગવત ભાવ છે. યમનાષ્ટક પણ કરો ને તો યમુનાજી પાસે વિનંતી કરજો, આજે યમનાષ્ટક થયો, મને ભાવ આપજો, મને ભક્તિ આપજો.
મુકુંદ રતિ વર્ધિની આપ છો, પ્રભુમાં પ્રેમ પ્રગટાવનારા છો. મારા હૃદયમાં પણ પ્રભુ પ્રત્યે પ્રેમ પ્રગટાવો. કારણ કે જે દિવસે ભાવ પ્રગટ થઈ ગયો ને, તમારે ભગવાન ગોતવા નીકળવું જ નહીં પડે. એ તમને ગોતતો ગોતતો તમારી પાસે આવી જશે. ભાવના અભાવમાં તો એ અપ્રગટ છે, ભાવના અભાવમાં તો એ દૂર છે. જે દિવસે ભાવ પ્રગટ્યો તો એ તો પ્રગટ જ બિરાજે છે. એટલે ભાવનો દાતા એ સૌથી મોટો દાતા છે. અને શ્રી યમનાસી નાહી કો ઓર દાતા, એમનાથી મોટો દાતા કોઈ નથી. કારણ કે ભાવની મૂર્તિમંત સ્વરૂપ એ જ યમુનાજી છે. એમ તો 8 વસ્તુનું દાન યમુનાજી કરે છે. અષ્ટ સિદ્ધિ નમામિ યમુનામ હમ સકલ સિદ્ધિ. આ સકલ સિદ્ધિને સમજાવતા આચાર્યોએ ટીકામાં કહ્યું 8 પ્રકારની સિદ્ધિનું દાન શ્રી યમુનાજી કરે છે. અને એ પેલા મર્યાદા માર્ગની અષ્ટ સિદ્ધિ નવનિધિ એ મર્યાદા માર્ગની નહીં, સામર્થ્યવાળી નહીં, સ્નેહવાળી સિદ્ધિઓ છે. સામર્થ્યનું દાન સમર્થો કરી શકે, પણ એ મોટા સમર્થ લોકો પણ સ્નેહનું દાન કરવા માટે અસમર્થ જ હોય છે. મોટી વાત છે જે ભગવત પ્રેમનું દાન કરે છે. એટલે યમનાષ્ટકમાં 8 પ્રકારની સિદ્ધિ, 8 પ્રકારના ઐશ્વર્યો, આ બધાની ચર્ચા છે. 8 સિદ્ધિનું દાન શ્રી યમુનાજી કરે છે. અષ્ટ સિદ્ધિમાં પહેલું કહ્યું, શ્રી યમુનાજી અલૌકિક સામર્થ્યનું દાન કરે છે. એવું સામર્થ્ય, અલૌકિક સામર્થ્ય જીવમાં આવી જાય કે આજ દેહથી ભગવત સ્વરૂપનો અનુભવ થવા લાગે. બીજું, બહુ વિસ્તાર નથી કરતો, શ્રી યમુનાજીની કૃપા થાય તો આજ નેત્રોથી ભગવત લીલાના દર્શન થાય. સાક્ષાત ભગવત દર્શન કરાવે યમુનાજી. આ બીજી સિદ્ધિ. મર્યા પછી ભગવાન મળે એ તો મર્યાદા માર્ગની વાત. આપણે તો જીતા જીવંત આ જ આંખે એને જોઈને જવો છે. આપણે તો જીતા જીવંત આ જ હસ્તથી એને આરોગાવીને જવું છે. મર્યા પછીના વાયદા પુષ્ટિ માર્ગમાં નથી. અહીંયા તો જીતા જીવંત સ્વાનુભાવ છે. સાક્ષાત્કાર અને સ્વાનુભાવમાં એ જ ફરક છે ને કે પ્રભુ પ્રગટ થઈ પોતાના મૂળ સ્વરૂપે દર્શન આપે એ સાક્ષાત્કાર. અને ભક્તની ભીતર જે ભાવ હોય, જેવા સ્વરૂપની આસક્તિ હોય, એવા સ્વરૂપે પ્રગટ થાય એ સ્વાનુભાવ. ગઈકાલે જો વાત કરતો, એ બોલતો નથી, માંગતો નથી એટલા માટે જ, કારણ કે આપણાથી એવો જ સચવા એવો છે. એ માંગતો થઈ જાય, બોલતો થઈ જાય તો આપણામાં એ સામર્થ્ય નથી કે આપણે એવા કૃષ્ણને સાચવી શકીએ. એટલે એનું ન પ્રગટ થવું પણ આપણા પર કૃપા જ છે. કારણ કે આપણા સામર્થ્યની બહાર થઈ જાય. અને પ્રભુ ક્યારે પણ ભક્તને અસમર્થતા અનુભવ નથી કરાવતો. તો આ જ નેત્રોથી ભગવત લીલાના દર્શન. અને એવા ઘણા જીવો, ઘણા વૈષ્ણવને ઓળખું છું અને જોયા છે કે એટલી બધી યમુનાજીનું આરાધન કરે ને વ્રજમાં જ્યારે ગયા, ક્યાંક ગયા તો યમુનાજીએ કોઈ ને કોઈ કૃપા કરી અને એમને સાક્ષાત આ જ નેત્રોથી ભગવત લીલાના દર્શન કરાવે છે. અને વાર્તા સાહિત્યમાં પણ અનેક પ્રમાણ છે. ત્રીજું કહ્યું, ભગવત લીલાની અનુભૂતિ કરાવે યમુનાજી. દર્શન તો કરાવે પણ કેવલ દ્રષ્ટા બનીને ન રહી જાઓ, તમને ભગવદ લીલામાં પ્રવેશ પણ કરાવી, રસાનુભવ પણ કરાવી. જ્યારે યમુનાષ્ટકના પાઠ કરો છો, 41 પદના ગાન કરો છો અને જ્યારે ભાવ ઉત્કટ થાય છે, ત્યારે ઠાકોરજી જે તે લીલાના રસાનુભવ પણ કરાવે છે. ઠાકોરજીના અનુભવ કરાવવાના અનેક પ્રકાર છે આપણે ત્યાં. સ્વપ્ન દ્વારા, સંકેત દ્વારા, સાક્ષાત અનુભૂતિ દ્વારા અને વાણી દ્વારા. આવા અનેક પ્રકારથી ઠાકોરજી અનુભવ કરાવતા હોય છે ને. આપણા બધાનો નાનો મોટો ઠાકોરજી સાથે કોઈ અનુભવ છે. આપણા માટે ભગવાન કોઈ કલ્પના નથી, પણ અહીંયાથી 80% લોકો બેઠા હશે, એના જીવનમાં મહાપ્રભુજી, શ્રીનાથજી, યમુનાજી કે ગિરિરાજજીનો કોઈ નાનો મોટો અનુભવ ચોક્કસ હશે. ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક પ્રકારે એને પોતાની અનુભૂતિ ચોક્કસ કરાઈ હશે. જ્યારે પુષ્ટિ ભક્તિ માર્ગમાં આવો છો, ત્યારે આ માર્ગમાં જ્યારે પ્રવેશ કરીને ભક્તિમાં જોડાઓ છો, ત્યારે પ્રભુ કોઈ ને કોઈ પ્રકારે પોતાના સ્વાનુભવનો અનુભવ આપણને કરાવે છે. તો ભગવત લીલાસનો અનુભવ, તનુ નવત્વનું દાન યમુનાજી કરે. 2 વસ્તુ છે, એક નવતનુ અને બીજું તનુ નવત્વ. દેહમાં અલૌકિક સામર્થ્ય અથવા એવો દેહ સંપાદન કરાવે કે એવી આંખ આપે કે જે આંખોથી ભગવત દર્શન થઈ શકે, એવા કાન થઈ જાય એનાથી પ્રભુની વેણું સંભળાય, એવી ત્વચા, એવા હસ્ત થઈ જાય જેનાથી પ્રભુનો સાક્ષાત સ્પર્શ થાય,
એટલે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ પાંચે દ્વારા. તો આ ચાર સંયોગની શક્તિ છે અને ચાર વિપ્રયોગમાં શક્તિ એટલે કૃપા શ્રી યમુનાજી કરે છે. આમ 8 પ્રકારની સિદ્ધિઓ છે, 4 સંયોગની સિદ્ધિઓ અને 4 વિપ્રયોગ. એ વિપ્રયોગમાં પણ એ વિરહમાં ભગવત દર્શન, એ વિરહમાં અલૌકિક દેહનું ટકવું. તો હમણાં વિસ્તારમાં ન જતા, કારણ કે ઘણો વિસ્તારના આજે આપણે લાંબી યાત્રા કરવાની છે. તો આવા 8 પ્રકારની સિદ્ધિનો અનુભવ શ્રી યમુનાજી કરાવે. એટલે જેને પ્રભુ જ પામવા છે એને યમુનાજીનું ખૂબ આરાધન કરે. સંસાર પામવા માટે ભગવાન પાસે જાય એ તો સાધારણ જીવ છે, પણ ભગવાન મેળવવા ભગવાન પાસે જાય. અને એમાં પણ કૃષ્ણ ભક્તિની વિશેષતા એ છે કે અહીંયા સીધી ઠાકોરજીની કૃપા કરતા સૌથી પહેલા કૃષ્ણ લીલા પરિકરની કૃપા થાય અને પછી ઠાકોરજી કૃપા કરે છે. એટલે કે કૃષ્ણ કૃપા પામતા પહેલા કાં સ્વામીજીની કૃપા, કાં ગોપીજનોની કૃપા, કાં ગિરિરાજજીની કૃપા, કાં યમુનાજીની કૃપા, આમાંથી કોઈ એકની કૃપા થાય તો કૃષ્ણ કૃપાનો અનુભવ થઈ શકે છે. એટલે કૃષ્ણ લીલાની એ મહત્તા એ છે કે અહીંયા સીધા ઠાકોરજી કૃપા કરે એના પહેલા એમના લીલા પરિકરમાંથી કોઈ એક તત્વની કૃપા થાય અને ત્યારે કૃપા અનુભવવાનો અધિકાર આપણને મળે અને પછી કૃષ્ણ કૃપાનો અનુભવ થાય છે. એટલે પુષ્ટિ માર્ગમાં તમે જોશો, કરતા હોય ઠાકોરજીની જ સેવા, છતાં યમનાષ્ટક કરીએ, સર્વોત્તમ કરીએ, મહાપ્રભુનું સ્મરણ કરીએ, કાની આપીએ. આ બધું કેમ? કારણ આ ભક્તો, આ આચાર્યો, આ તત્વો કૃપા કરશે તો હું ઠાકોરજીની કૃપાને લાયક થઈશ. અને આ તત્વોની કૃપા કઈ રીતે પ્રાપ્ત થાય? તો કે એમનો ભગવત સંપાદન કરવાથી. તમે ઝારીજીમાં જલ ભરી અને ઝારીજીને લઈને ઠાકોરજી પાસે પધરાવો તો યમુનાજી પ્રસન્ન થઈ જાય કે તે મારો ભગવત સંબંધ કરાવ્યો, તે મારો સેવામાં વિનિયોગ કર્યો, તો જા હું તને આશીર્વાદ આપું છું. જે સૌભાગ્ય મને મળ્યું એ સૌભાગ્ય તને પણ મળશે. તમે પુષ્પની માળા કરો, આપણે ત્યાં ફૂલોનો વ્રજભક્તોનો ભાવ, અને માળા કરી આ વ્રજભક્તોની માળા તૈયાર કરી ઠાકોરજીના કંઠમાં ધરાવો, ત્યારે વ્રજભક્તોને એમ થાય તે અમારો ભગવત સંબંધ કરાવ્યો, અમે તને આશીર્વાદ આપીએ છીએ, તારો પણ આ રીતે જ ભગવત સંબંધ થઈ જશે. અને એમ પણ આપણે ત્યાં ભાવ એક એવો છે કે આપણે સીધા ઘણીવાર ઠાકોરજીને હવેલી આદિમાં સ્પર્શ કરી શકતા નથી. એમ થાય પ્રભુના સ્વરૂપનો સ્પર્શ આપણને મળતો નથી, પણ પુષ્પની માળા બનાવતા બનાવતા એમ થાય આ મારા અડેલા ફૂલ ઠાકોરજીના વક્ષસ્થળ પર જઈને બિરાજશે તો મારો સ્પર્શ વ્રજભક્તોના માધ્યમથી ઠાકોરજીને પહોંચશે. આવો ભાવ આપણે ત્યાં આજે જારીની, બુહારીની સેવા, દરેક સેવાનો આ ભાવ. ઠાકોરજી ચોગાનમાં ખેલવા આવે અને પ્રભુ માટે હું બુહારી કરું તો પ્રભુની પ્રસન્નતાનું કારણ બનું. આ રીતે જેના થકી પણ ભક્તોની પ્રસન્નતા, વ્રજભક્તોની પ્રસન્નતા પ્રાપ્ત કરાવો છો તો એમની કૃપાના અધિકારી થાઓ છો. તો યમુના સિનાહી કો ઓર દાતા, જો ઇનકી શરણ જાત હૈ દौरी के, ताही को तिहि सिन छिन करत सनाथा. ताही को तिहि छिन कर सनाथा, जो इनकी शरण जात है दौरी के. જઈશું, કરીશું, પછી થશે. તમે એક દિવસ ટાળ્યું ને તો ઠાકોરજી 1 વર્ષ ટાળી દેશે. અલૌકિક તકો સામે આવીને ઊભી હોય તો એને ટાળવી નહીં, કારણ કે બીજા કાર્યોના તો મુહૂર્ત વર્ષમાં ઘણીવાર આવે, પણ ભગવત સેવાનું મુહૂર્ત ગયું ને એ જલ્દી પાછું નથી આવતું. એટલે જ્યારે પણ કોઈ અલૌકિક કાર્ય કરવાની ક્ષણ મળે, જો ઘણીવાર થોડું તમારી 5 વાગ્યાની ટ્રેન હોય, 5 વાગે ઉપડવાની હોય ને 5 ને 5 પહોંચો તો કેટલા મોડા પડ્યા કહેવાય? 5 મિનિટ નહીં, 24 કલાક, કારણ કે એ ટ્રેન હવે કાલે મળશે. એમ થયું ને? કોઈના જન્મ દિવસે પ્રસંગ પૂરો થઈ ગયો 10 મિનિટ મોડા પહોંચો તો કેટલા મોડા પડ્યા કહેવાય? 1 વર્ષ, કારણ કે એ હવે આવતા વર્ષે આવશે. એમ જ આ 3 દિવસ જે કુટુંબના લોકો ચૂકી ગયા તો આ પ્રસંગ કેટલા વર્ષે પાછો આવશે કોને ખબર છે? આપણને લાગે 5 મિનિટ, આપણને લાગે 10 મિનિટ, પણ એ ચૂકેલી 5 મિનિટ 1 વર્ષ ટાળી દે છે. એમ ભક્તિ, સેવા, સત્સંગમાં ચૂકી જાઓ તો જન્મ જન્માંતરના અંતરાયો પડી જાય. કોણ જાણે તક પાછી આવે કે?
આપણને લાગ્યું 5 મિનિટ ગયા, એ 5 મિનિટ નથી ગઈ. આપણને લાગ્યું 3 દિવસ ન ગયા પછી, પણ આ 3 દિવસ, 3 દિવસો, સોમ, મંગળ, બુધ, ગુરુ બધું આવશે, પણ એ સત્સંગ અને યમના ગુણગાન મહોત્સવના નહીં આવે. એ તો પછી ક્યારે કોના તક મળે કોણ જાણે. એટલે કહ્યું કે જ્યારે તમે ચૂકી જાઓ છો, અલૌકિક અવસરો બને તો ઝડપો, ચૂકો નહીં. કારણ કે આપણે તમે નિયમિત નથી કરી શકતા, પણ સામે આવેલી ક્ષણોને પકડી લેશો ને તો એ તરી જશો. તો સાધના નથી થતી, ક્ષણોની ઝડપતા તો આવડવું જોઈએ, તકો ઝડપતા તો આવડવું. આજનો લાવો લીજીએ, કાલ કોણે દીઠી છે. આજે મળ્યું છે તો પકડી લેવું. તો કહ્યું જો ઇનકી શરણ જાત હૈ દોડી કે, સામે દેખાય પછી ઊભા ન રહેવાય, પછી તો દોટ લગાવવાની. ધાવન મિલવા નેત્રે ન સ્ખલે ન પતે દિહા. ભાગવત પણ કહે છે કે આંખ બંધ કરીને દોડો આ ભક્તિ માર્ગમાં. અહીંયા પડવાનો કે વાગવાનો ડર નથી, કારણ કે જેણે ઊભા કર્યા, જેણે ચાલતા શીખવાડ્યું, જેણે દોડતા કર્યા, એ કોઈ દિવસ તમને પડવા નહીં દે. કહ્યું ને લાકડાને એમ કહ્યું, પાણીને કહ્યું કે તું બધાને ડૂબાડે, પણ આ લાકડાને કેમ નથી ડૂબાડતું? જલને ડુબાવે કાષ્ટ કો, યહ કોન પ્રેમ કી રીત. આવું કયો પ્રેમની રીત છે? જે પાણીમાં નાખો ડૂબી જાય, લાકડું ઉતરે. ત્યારે કહ્યું અપનો સિંચ્યો જાન કે યહ બડે કી રીત. જેને મેં સિંચીને મોટું કર્યું હોય એને હું ક્યારે ડૂબવા ન દઉં. એમાં પુષ્ટિ માર્ગમાં પ્રભુએ જ આપણને ઊભા કર્યા છે, એણે જ દોડતા કર્યા છે. એટલે આ માર્ગમાં એ ક્યારે તમારું પતન નહીં થવા દે. કારણ કે આ માર્ગમાં માર્જર ભક્તિ છે, મરકટ ભક્તિ નથી. મરકટ અને માર્જર બે ન્યાય કેટલું. વાંદરાનું બચ્ચું હોય એ માના પેટ સાથે ચોટેલું રહે, એક ડાળથી બીજા ડાળ, એક મકાનથી બીજા મકાન પર કૂદે. માં ચિંતા બચ્ચાને હોય, કારણ કે બચ્ચાએ પકડ્યું હોય કે જો પકડ છૂટશે તો હું પડીશ. પણ બિલાડીના બચ્ચાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું હોય ત્યારે બિલાડી પોતાના મોઢામાં પકડીને લઈ જાય. ત્યારે પકડ્યું બચ્ચાએ નહીં, માએ પકડ્યું છે. એટલે માને ચિંતા છે કે મારી પકડ છૂટશે ને તો આ પડી જશે. એમ પુષ્ટિ માર્ગમાં દ્રઢ કર બાહ ગહાવે. અહીંયા ઠાકોરજીનો હાથ પકડતા નથી, પકડાઈએ છે કે પ્રભુ અમારી તો આદત છે આજે પકડીએ કાલે છોડી દઈએ, પણ તમારી આદત એવી છે કે એકવાર જેનો હાથ પકડો એને ક્યારેય છોડતા નથી. એટલે કહ્યું કે કેવા ઠાકોરજી છે, કેવા મહાપ્રભુજી છે કે એકવાર જેનો હાથ પકડ્યો એને ક્યારે છો. ગુલાબદાસની વાર્તા આવે, ગુલાબ ખાન થઈ ગયા, એવો દુસ્સંગ લાગ્યો. ગુસાઈજી પાસે એક વૈષ્ણવ આવ્યો ને કહેવા લાગ્યો મને આમ ચર્મ રોગ થયો, શું કરું? તો કે મારો એક પરમ વૈષ્ણવ આગ્રામાં રહે છે, ગુલાબદાસ, એના દર્શન કરીશ ને તો એ તારો રોગ જતો રહેશે. અને આખી આગ્રામાં ફરે છે, ગુલાબદાસ છે, ગુલાબદાસ છે, ગુલાબદાસ છે. અને ગુસાઈજીએ મોકલ્યા છે ક્યાંય કે અહીંયા તો કોઈ ગુલાબ, કોઈએ કહ્યું કે અહીંયા મેડી ઉપર ગણિકા ને ત્યાં કોઈ ગુલાબ ખાન રહે છે. એવું કે કોઈ નથી, પણ આ તો ન હોય છતાંય મળવામાં શું છે. અને જ્યાં આવીને દરવાજો ખટખટાવ્યો, દ્વાર ખુલ્યા, માથે ટોપી દાઢી. કોણ છો? જય શ્રી કૃષ્ણ કર્યા વૈષ્ણવ. અને રૂવાડા રૂવાડા ઉભા થઈ ગયા ગુલાબ ખાન. કોણ છો તમે? હું ગુસાઈજીનો સેવક છું. અને જ્યાં ગુસાઈજીનું નામ કર્ણમાં પડ્યું, હૃદય ઉભરાવા લાગ્યું. પણ અહીંયા કેમ? ગુસાઈજીએ કહ્યું છે કે ગુલાબદાસના દર્શન કરશો ને, એ મારો પ્રિય વૈષ્ણવ છે, એને જોતા જ તમારો રોગ મટી જશે. અને જો તમને જોતા જ મારો રોગ મટી રહ્યો છે. અને જ્યાં આ શબ્દ સાંભળ્યા ઘૂંટણીએ પડી ગયા. હું તો ભૂલીએ ગયો હતો કે મેં ક્યારે બ્રહ્મ સંબંધ લીધું, ગુસાઈજીનો સેવક થયો, પણ ગુસાઈજીએ મને ક્યારે છોડ્યો નથી. અને હાથ પકડી અર્થ સકળ તેનો સીધો, લીલા માહે તાણી. એ ગુલાબ ખાન થઈ ગયેલા ગુલાબદાસને યાદ કર્યા. આ કૃપા માર્ગ છે, એ છોડતા નથી. તો જો ઇનકી શરણ જાત હૈ દોડી કે, તાહી કો તીહી છીનું કર સનાથા. એને એ જ ક્ષણે સનાથ. તો અનાથ અને સનાથમાં ફરક શું? જેના માથે નાથ ન હોય એ અનાથ, અને જેના માથે નાથ શ્રીનાથ વિરાજતો હોય એ બધા સનાથ જ છે. તો શ્રી યમુનાજી કૃપા કરીને શું કરે છે? અનંત જન્મોથી ભટકતા આ અનાથ જીવના માથે પોતાનો પ્રિય કંથ, એવા પોતાના નાથ શ્રીનાથ પધરાવી દે એટલે બધા સનાથ થઈ જાય છે.
ઘણી વાર લોકો કહે, અરે અમે ઠાકોરજી પધરાઈ તો નહીં, પણ ડર લાગે, ભાઈ સચવાશે નહીં, થશે નહીં, આમ થશે. અરે પ્રભુ નથી ત્યાં સુધી ડરવાનું છે. ત્યારે ડર એ રાખવો કે મારા જીવનમાં સંકટ આવે, વિપત્તિ આવે, વિપરીત આવે તો બચાવનારું કોણ મને? વસ્તુ યાદ રાખજો, એક માણસ મદદ કરી શકે, સુખી ના કરી શકે કોઈને, એનું દુઃખ દૂર ના કરી શકે, અફસોસ કરી શકે. કોઈ ગમે તેટલો સામર્થ્યવાન વ્યક્તિ હોય, મદદ કરે કે હું તારી હેલ્પ કરીશ, કોઈ એમ કે હું તને સુખી કરીશ, સુખ એના હાથમાં નથી. મદદ કરવું જ એનું સામર્થ્યની મર્યાદા છે. દુઃખ હોય તો અફસોસ કરી શકે, દૂર ના કરી શકે. એક હરિ જેવો છે જે સુખનો દાતા છે અને દુઃખનો હરતા છે. ઠાકોરજી બિરાજી જાય ને પછી નિર્ભય થઈ જાય, હવે મને બચાવનારો મારા ઘરે બિરાજે છે, મારો ઠાકોરજી બિરાજે છે. ઠાકોરજી તમારા દોષ જોવા નથી આવતા, તમારા દોષોને દૂર કરવા આવે છે. અને આપણા જ પ્રભુ છે ને, ક્યારેક વહેલું થયું, મોડું થયું, અનુકૂળ પ્રતિકૂળતા એ જાણે જ છે, એને બધી ખબર છે. એટલે કોઈ નાની નાની બાબતમાં ઠાકોરજી નારાજ થવા થોડી આવ્યા છે, એ તો કૃપા કરવા માટે. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.